આપણે ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર આટલા બધા અદૃશ્ય દુશ્મનો સામે કેવી રીતે ટકી રહે છે? વેલ, આજે આપણે એવા જ એક વૈજ્ઞાનિકની વાત કરવાના છીએ જેમણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો અને દવાની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. એમનું નામ છે પોલ એરલેખ. જુઓ, આ કોઈ સામાન્ય વિજ્ઞાનની વાર્તા નથી. આ તો એક યુદ્ધની ગાથા છે. એક એવા માણસની જેણે આપણી નરી આંખે ન દેખાતા દુશ્મનો એટલે કે સૂક્ષ્મજીવો સામે જંગ છેડી દીધી. અને આ જંગે, સાચું કહું તો, માનવ સ્વાસ્થ્યના ઇતિહાસની આખી દિશા જ ફેરવી નાખી. તો આખરે હતા કોણ આ પોલ એરલિખ? એમનો જન્મ 11 માર્ચ 1854માં જર્મનીમાં થયો હતો. તેઓ એક જબરદસ્ત વૈજ્ઞાનિક અને ઇમ્યુનોલોજિસ્ટ હતા. અને જબરદસ્ત હું એટલા માટે કહું છું કારણ કે આજે આપણે જે આધુનિક મેડિકલ સાયન્સ અને ઇમ્યુનોલોજી જોઈએ છે ને, એના પાયાના પથ્થરોમાંના એક એ પોતે હતા. હવે કોઈપણ રોગ સામે લડવા માટે સૌથી પહેલું પગલું શું હોઈ શકે? સિમ્પલ છે. પહેલાં એ સમજવું પડે કે આપણું શરીર પોતાને બચાવે છે કેવી રીતે, રાઈટ? અને બસ આ જ ક્ષેત્રમાં એરલિખનું કામ એકદમ ક્રાંતિકારી સાબિત થયું. એમણે જ આપણને સમજાવ્યું કે આપણી અંદર એક આખી અદૃશ્ય સેના કેવી રીતે સતત કામ કરી રહી છે. એરલિખના સંશોધને ઇમ્યુનોલોજી એટલે કે રોગપ્રતિકારક શક્તિના વિજ્ઞાનને જાણે એક નવી જ દિશા આપી દીધી. એમના કામ પહેલાં કોઈને બહુ સ્પષ્ટ ખ્યાલ નહોતો કે આપણું શરીર આ બહારના જીવાણુઓ સામે લડે છે કેવી રીતે. પણ એમના પછી વૈજ્ઞાનિકોને પહેલીવાર આ આખી પ્રક્રિયા સ્પષ્ટ રીતે સમજાઈ. એમણે એક એવી અદ્ભુત કુદરતી સિસ્ટમને દુનિયા સામે મૂકી. વિચાર તો કરો, આપણું શરીર સૌથી પહેલાં દુશ્મનને એટલે કે હાનિકારક જીવાણુને ઓળખે છે. પછી એના પર એકદમ ટાર્ગેટેડ હુમલો કરવા માટે પોતાના ખાસ સૈનિકો, જેને આપણે એન્ટીબોડીઝ કહીએ છીએ, એને મોકલે છે. અને ફાઇનલી એ ખતરાને જડ મૂળથી ખતમ કરી નાખે છે. કેટલી સ્માર્ટ અને અસરકારક સિસ્ટમ છે, નહીં? તો શરીરની આ કુદરતી ડિફેન્સ સિસ્ટમને તો એ સમજી ગયા. પણ હવે એમની સામે એમના જીવનનો સૌથી મોટો પડકાર આવીને ઊભો રહ્યો. એ પડકાર હતો એક એવા ગંભીર અને ફેલાયેલા રોગનો ઇલાજ શોધવાનો, જેના નામથી જ પણ આખી દુનિયા ડરતી હતી. અને આ પડકારમાંથી જ એક એવો સવાલ જન્મ્યો જેણે આધુનિક દવાની દિશા જ બદલી નાખી. સવાલ એ હતો કે શું કોઈ એવું કેમિકલ, એવી જાદુઈ ગોળી બનાવી શકાય જે શરીરમાં જઈને ફક્ત અને ફક્ત બીમારીના જીવાણુને જ નિશાન બનાવે અને શરીરના સારા, હેલ્ધી કોષોને જરાય નુકસાન ન પહોંચાડે? આ જે વિચાર હતો ને, એ જ કીમોથેરાપીનો પાયો બન્યો. પણ હા, આ શોધ કોઈ રાતોરાત નહોતી થઈ. એની પાછળ વર્ષોની મહેનત, અસંખ્ય નિષ્ફળતાઓ અને તૂટ્યા વગરના પ્રયત્નો હતા. જે રોગને એમણે ટાર્ગેટ બનાવ્યો એ હતો સિફિલિસ. એ સમયનો એક ખૂબ જ ગંભીર અને ડરામણો રોગ. વાત ખાલી શારીરિક પીડાની નહોતી, આ રોગ સાથે એક મોટું સામાજિક કલંક પણ જોડાયેલું હતું. અને સૌથી ખરાબ વાત એ હતી કે એનો કોઈ પાક્કો ઇલાજ જ નહોતો. એટલે સમજી શકાય કે આ શોધ કેટલી બધી મહત્વની હતી. સેંકડો નિષ્ફળ પ્રયોગો થયા, પણ એરલિખ હાર્યા નહીં. અને છેવટે એમના 606મા પ્રયત્નમાં એમને સફળતા મળી. એમને જવાબ મળી ગયો હતો, સાલ્વર્સન. આ સિફિલિસની સારવાર માટેની પહેલી અસરકારક દવા હતી. એ જ હતી પહેલી મેજિક બુલેટ. આ શોધ મેડિકલ જગતમાં એક ઐતિહાસિક પગલું સાબિત થઈ અને એણે લાખો લોકોના જીવ બચાવ્યા. હવે આટલું મોટું કામ હોય તો એની નોંધ તો લેવાય જ, બરાબર ને? એરલિખના આ અવિશ્વસનીય યોગદાનને દુનિયાની સૌથી મોટી વૈજ્ઞાનિક માન્યતા મળી. એ વર્ષ હતું 1908. આ એ જ વર્ષ હતું જ્યારે પોલ એરલિખને વિજ્ઞાન જગતના સૌથી મોટા અને સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા. અને એમને આ પુરસ્કાર મળ્યો હતો ઇમ્યુનોલોજીમાં એમના ક્રાંતિકારી સંશોધન અને યોગદાન માટે. આ પુરસ્કારે એમને આ ફિલ્ડના પાયોનિયર તરીકે સ્થાપિત કરી દીધા. તો સમજવા જેવી વાત એ છે કે એમનું કામ ખાલી એક રોગનો ઇલાજ શોધવા પૂરતું સીમિત નહોતું, પણ એનાથી તો એક આખા સાયન્ટિફિક ફિલ્ડનો પાયો નંખાયો હતો.
પણ એરલિખની કહાણી અહીં પૂરી નથી થતી. એમનું કામ કંઈ એમના જીવનકાળ પૂરતું જ સીમિત નહોતું. એમની શોધનો જે પ્રભાવ છે એ તો આજે પણ આપણા જીવનનો એક હિસ્સો છે. જો આપણે સીધી લીટી દોરીએ તો એરલિખના એ પાયાના સંશોધનથી લઈને આજની આધુનિક દવાઓ સુધી પહોંચીએ છીએ. એમણે રોગપ્રતિકારક તંત્રના જે સિદ્ધાંતો આપ્યા, મેજિક બુલેટનો જે કન્સેપ્ટ આપ્યો, એના પર જ તો આજની એન્ટીબાયોટિક્સ, આપણી વેક્સિન અને કેન્સર સામે લડતી કીમોથેરાપી જેવી લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટ્સ ટકેલી છે. ટૂંકમાં પોલ એરલિખ એવા વૈજ્ઞાનિક હતા જેમણે આધુનિક મેડિસિનનો ચહેરો જ બદલી નાખ્યો. એમણે આપણને શીખવ્યું કે દુશ્મનને ચોક્કસાઈથી કેવી રીતે નિશાન બનાવવો, અને એ રીતે એમણે દવાના ક્ષેત્રમાં ખરેખર એક નવી જ ક્રાંતિ લાવી દીધી. તો પોલ એરલિખની આ ગાથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જેમ એમણે 1 સદી કરતાં પણ પહેલાં આપણા અદૃશ્ય દુશ્મનો સામે એક મોટી લડાઈ જીતી હતી, એ જ રીતે આજે પણ એવા કેટલાય વૈજ્ઞાનિકો છે જે આપણા સૌ માટે પડદા પાછળ આવી જ અદૃશ્ય લડાઈઓ લડી રહ્યા છે અને જીતી પણ રહ્યા છે. ખરું ને?